આ શું ભૂખ્યા કૂતરાની જેમ તૂટી પડ્યા લાગો છો. લાવ 50,000. શેના 50,000? મને કોઈ પૈસાની વાત નથી કરી. હા, તું તારા સ્વપ્નિલભાઈ સાથે વાત કરી લે. શેના એટલે પહેલેથી ડિસાઈડ થયું તું 31st ની ફૂલ નાઇટના 50,000 ફાઇનલ છે. નાટક બંધ કર, ટાઈમ વેસ્ટ કર્યા વગર પૈસા કાઢ. તમે યાર તમારી બેનને લઈને અહીંથી ઉતારો. મારે આખી રાતનો ઉજાગરો છે અને મારે સ્વપ્નિલભાઈ સાથે કોઈ પૈસાની વાત નથી થાય એટલે શું? ફોકટમાં વાપરવાની છે. સુમિત જોડે વાત કરો. તમારે જેની સાથે વાત કરવી હોય કરો, પણ મારી કાર ખાલી કરો યાર. એ યાર ધવલ યાર, પાર્ટી પૈસા દીધા વગર ભાગી ગઈ છે અને જો આ લોકો પૈસા નહીં આપે ને તો હું અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન જઈશ. બે યાર, આ પોલીસની ધમકી છે ને, તમે કોઈ બીજાને આપજો. મેં તો તમારી બેનને હાથ પણ નથી લગાડી. મારે કઈ નથી સાંભળવું. મને મારા પૈસા જોઈએ એટલે જોઈએ અને નહીં આપે ને તો હું અત્યારે ને અત્યારે બધાની સામે ગેંગ રેપની કમ્પ્લેન કરીશ. પૈસા લાવ તું મારા. હું ક્યાંથી લાવત આટલા બધા રૂપિયા? મારું તો 4 મહિનાનું કલેક્શન પણ 50,000 નથી થતું. ચૈતાલીને પૈસા નહીં આપ્યા ને એટલા માટે એ મને અહીંયા ખેંચીને લઈ આવી સર. અચ્છા, એટલે તે કંઈ નથી કર્યું એમ? સર, મેં કિંજલ સાથે આવું કંઈક કર્યું હોત તો એને લઈને એની બેન સુધી શું લેવા પહોંચાડત? રસ્તામાં ફેંકી ના દીધી હોત? સર, આ પ્રકારની છોકરીઓ બહુ ચબરાક હોય છે. એટલે ડ્રાઈવરને બિચારાને ખોટો ફસાયો છે. અને આ હોટલ માલિકના છોકરાઓ એ બંને તો એ દિવસે અમદાવાદમાં જ નહોતા. હા હા, જ્યારે મને ખબર પડી એટલે તરત મેં ટીમ દોડાવી. પાછળ હું પણ ગયો, પણ ત્યાં કેટલા લીધા કિશોરભાઈ પાસેથી? હા સર, એટલે એક વાત તમે સર, તમે જે વિચારો છો એવું કંઈ નથી. તો પછી કેવું છે? એ સર, એફઆઈઆરમાં નામ લખાઈ ગયા છે એટલે એમને જુબાની આપવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. કેસ છે ને હાથની બહાર નીકળી ગયો છે. છોકરીની હાલત જોતા એવું લાગે છે કે એ બંને એરેસ્ટ પણ થઈ શકે છે. દલાલ સર,